અંકોના વિભાજ્યની ચાવી પહેલાં જે છે 3 અંક, તો 3 અંકને વિભાજ્ય માટે આપેલ સંખ્યાને 3 વડે જો આપેલ સંખ્યાના સરવાળાને કોઈપણ સંખ્યાના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. પછી જે આપેલ સંખ્યા છે એને 4ના વિભાજ્યની ચાવી છેલ્લા 2 અંકો જે છે એને 4 વડે જો નિશેષ ભાગી શકાય તો અથવા તો પછી જે છેલ્લા 2 અંક જો 0 0 હોય તો પણ એને 4 વડે નિશેષ ભાગી શકાય છે. 5ની વિભાજ્યની ચાવી એકમનો અંક 0 અથવા 5 હોય તો એને 5 વડે વિભાજ્ય કરી શકાય. પછી 6ના વિભાજ્યની ચાવી આપેલ સંખ્યાને 2 અને 3 બંને વડે જો નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. પછી જે 8ની વિભાજ્યની ચાવી છેલ્લા 3 અંકો હોય કોઈ પણ સંખ્યાના અને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. ત્યારબાદ છે 9ની વિભાજ્યની ચાવી કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાના સરવાળાને જો 9 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ છે 11, તો 11ની વિભાજ્યની ચાવી છે કોઈ પણ સંખ્યા આપેલી હોય એની એકી સંખ્યા અને બેકી સંખ્યા એ બંનેનો સરવાળાનો જે તફાવત છે એ કેટલો થવો જોઈએ? 0 અથવા 11. જો 0 અથવા 11 થાય એકી અને બેકી સંખ્યાનો સરવાળો તો તે સંખ્યાને 11 વડે ભાગી શકાય. ત્યારબાદ 7 અને 13ની વિભાજ્યની ચાવીઓ જોઈ લે તો કોઈ પણ સંખ્યા જો માની લો 3થી વધારે અંકોની સંખ્યા હોય તો એના છેલ્લા 3 અંક અને જે બાકીના જેટલા અંક હોય એ બંને અંકોનો શું કરવાનો? તફાવત લેવાનો. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો 12,712 છે તો એના છેલ્લા 3 અંક કેટલા છે? 712 અને આગળના 2 અંક છે 12, તો 712માંથી જે છે એ 12ને આપણે માઇનસ કરીશું. કેટલો જવાબ આવશે? 700. આ સંખ્યાને શું છે? 7 વડે નિશેષ ભાગી શકાય છે. 13માં પણ સેમ આવું જ છે 7ની જેમ. 7 અને 13ની ચાવી કેવી છે? એક જ સેમ ટાઈપ.